હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ બધાને. વેલકમ ટુ માય ચેનલ શ્રદ્ધાસ ગીતા ચેલેન્જ ડે 8. 8મો શ્લોક છે શ્રીમદ ભગવદ્ ગીતાનો. ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સંમિતિંજયઃ અશ્વત્થામા વિકર્ણશ્ચ સૌમદત્તિસ્તથૈવ ચ. હવે આપણે કાલે જોયું હતું ને કે દુર્યોધને 7મા શ્લોકમાં હવે પોતાની જે સેનામાં મહાવીર શૂરવીરો છે એનું વર્ણન કરી રહ્યા છે. તો એમાં એમની સેનાના શૂરવીરોના નામ આ શ્લોકોમાં છે. પહેલા છે ભવાન. ભવાન એટલે તમે. તમે એટલે ઈ કોને કહી રહ્યા હતા? દ્રોણાચાર્યને. કે એક તો તમે મહાન છો એટલે દ્રોણાચાર્ય, તમે મહાન વ્યક્તિ છો આપણા સેનામાં. બરાબર છે. દ્રોણાચાર્ય હતા એ પાંડવો અને કૌરવોના ગુરુ હતા, એમને વિદ્યા આપી હતી. બરાબર છે. પછી બીજા છે ભીષ્મ. ભવાન ભીષ્મ. ભીષ્મ એટલે ભીષ્મ પિતામહ. આખી મહાભારતમાં જે સૌથી પ્રતિભાશાળી, શક્તિશાળી અને સંપૂર્ણ રીતે બધી રીતે શૌર્યવાન ચરિત્ર હોય તો એ ભીષ્મ પિતામહનું ચરિત્ર છે. એમના જેવું ચરિત્ર હજી સુધી આટલા બધા ગ્રંથો આવ્યા, આટલું સરસ કે આટલું ભીષ્મ જેવું ચરિત્ર આમ કહીને બેજોડ ચરિત્ર કહી શકાય. એમના વિશે વાત કરવી હોય તો એના માટે એક અલગ જ વિડીયો બનાવવો પડે, એટલું મહાન ચરિત્ર હતું. એટલે એક ભીષ્મ પિતામહ, જેમનું સાચું નામ દેવવ્રત હતું. દેવવ્રતમાંથી ભીષ્મ કઈ રીતે બન્યા એની એક બહુ મોટી સ્ટોરી છે, એનો વિડીયો એકવાર ચોક્કસ બનાવીશ. ત્રીજા છે ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ. ત્રીજા છે કર્ણ. કર્ણને પણ આપણે બધા ઓળખીએ છીએ કે એ અર્ધ પાંડવ કહી શકાય, કે પાંડવોના સૌથી મોટા પુત્ર એટલે કુંતી માતાના પુત્ર હતા. પાંડુ રાજા સાથે પરણ્યા એના પહેલા એમને આ કર્ણ નો જન્મ થયો છે. બરાબર છે. એટલે એ અર્ધ પાંડવ પણ કહેવામાં આવે છે. એટલે કર્ણ જે દુર્યોધનનો ખાસ મિત્ર હતા. પછી છે કૃપશ્ચ. કૃપાચાર્ય. કૃપાચાર્ય એ હંમેશા સત્યવાદી અને એમના સિદ્ધાંતો ઉપર હંમેશા રહેવાવાળા વ્યક્તિ તરીકે મહાભારતમાં ઓળખવામાં આવે છે અને એ પણ ખૂબ પરાક્રમી ચરિત્ર છે. એ દ્રોણાચાર્ય જે થયા એમના લગ્ન કૃપી સાથે થયા હતા અને કૃપીના ભાઈ છે કૃપાચાર્ય. એટલે જોવા જઈએ તો એ કૃપીના ભાઈ હતા. બરાબર છે. પછી છે અશ્વત્થામા. અશ્વત્થામા પણ અને કૃપાચાર્યનું એક વાત એવી છે કે એ આપણે જે 7 ચિરંજીવી છે એમાં એક કૃપાચાર્ય પણ છે. અને મહાભારતના યુદ્ધમાં જ્યારે કૌરવ પક્ષમાં છેલ્લે જે 3 યોદ્ધાઓ જીવિત રહ્યા હતા એમાં એક આ કૃપાચાર્ય હતા. પછી છે અશ્વત્થામા. અશ્વત્થામા એ દ્રોણાચાર્યના પુત્ર હતા. બરાબર છે. અને એમને બ્રહ્માસ્ત્ર વિદ્યા, એમના પાસે બ્રહ્માસ્ત્ર નામનું શસ્ત્ર હતું. એની પણ એક બહુ જ લાંબી સ્ટોરી છે, એના માટે પણ હું એનો એક અલગ જ સ્પેશિયલ વિડીયો બનાવીશ અને એની પ્રોપર ડિટેલમાં સ્ટોરી કહીશ. પણ અત્યારે એવું કહી શકાય કે અશ્વત્થામા એ દ્રોણાચાર્યના પુત્ર હતા અને એ કૌરવ પક્ષમાં, અને એ ખૂબ શક્તિશાળી ચરિત્ર છે. પછી આવ્યા વિકર્ણ. વિકર્ણ એ કૌરવોની 100 ભાઈઓ હતા. એમાં સૌથી મોટા દુર્યોધન હતા. એ ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને 100 પુત્ર હતા. એમાં ત્રીજા નંબરના પુત્ર વિકર્ણ છે. હવે જે 100 કૌરવોમાં જે સૌથી સત્યવાન, ધર્મનિષ્ઠ અને હંમેશા સત્ય માટે ઊભું રહેનાર કૌરવમાંનું જો ભાઈ કહેવામાં આવે ને તો એ વિકર્ણ હતા. બરાબર છે. જ્યારે દ્રૌપદીનું સૌથી મોટું ભરી સભામાં અપમાન કરવામાં આવ્યું હતું ત્યારે બધા કૌરવોમાં આમને દુર્યોધનને
અને દુશાસન ને ભીષ્મ પિતામહને વિરોધ કર્યો હતો કે આ સભામાં ખોટું થઈ રહ્યું છે અને આનું પરિણામ આપણા કૌરવોએ એનું ભોગવવું જ પડશે. આટલી કહેવાની હિંમત એમનામાં હતી. અને એ પાંડવોના હિતેચ્છુ હતા, પરંતુ ભાઈના કારણે એ આ પક્ષમાં રહ્યા હતા, પણ એ પણ ખૂબ શૂરવીર હતા અને એકદમ પ્રતાપી ચરિત્ર હતું વિકર્ણનું. પછી છે સૌમદત્તિસ્થૈવ, એટલે સૌમદત્ત અને એના પુત્ર ભૂરિશ્રવા. ભૂરિશ્રવા પણ શક્તિશાળી ચરિત્ર છે. ભૂરિશ્રવા એ સોમદત્તના પુત્ર હતા. હવે જ્યારે દેવકી માતા, કૃષ્ણ ભગવાનની માતાનું એ હિતેચ્છુ હતા, જ્યારે એમના વસુદેવજી સાથે લગ્ન કરવાના હતા, એ વસુદેવજીના મિત્ર હતા, ત્યારે સૌમદત્તે સિની રાજા સાથે યુદ્ધ કર્યું હતું અને સિની એમાં જીતી ગયા હતા. એની પણ બહુ લાંબી સ્ટોરી છે, હું ડિટેલમાં તમને પછી કહીશ. તો સિની રાજા એ ખૂબ આ સૌમદત્તનું અપમાન કર્યું હતું જે તે ટાઈમમાં યુદ્ધમાં. દેવકીનો જ્યારે સ્વયંવર વસુદેવજી સાથે લગ્ન થવાના હતા એ સમયની વાત છે. તો ત્યારે આનું અપમાન ના બદલો લેવા ભૂરિશ્રવા કૌરવો સાથે લડ્યા, કૌરવોના પક્ષમાં રહી પાંડવો સામે લડ્યા હતા, કારણ કે પાંડવોમાં સાત્યકી નામના પરાક્રમી વ્યક્તિ હતા જે સીવી રાજા સાથે યુદ્ધ થયું હતું, એના એ પૌત્ર હતા. એટલે એને મારવા માટે ભૂરિશ્રવા કૌરવોના પક્ષમાં હતા. એટલે આમ જોવા જઈએ તો કૌરવ પક્ષમાં એકથી એક મહાન યોદ્ધા હતા યુદ્ધ લડવા માટે. હજી આ શ્લોકમાં આટલા જ યોદ્ધાની વાત થઈ છે. બીજા યોદ્ધાની વાત નેક્સ્ટ વિડીયોમાં, નેક્સ્ટ શ્લોકમાં આવશે ત્યારે હું કહીશ. કેવો લાગ્યો તમને આ વિડીયો? તમને કંઈ પણ ડાઉટ હોય, કંઈ પણ ના સમજાય તો તમે મને પર્સનલી મેસેજ કરીને પૂછી શકો છો. પણ આ શ્લોકના અર્થ હું તમને સંક્ષેપમાં સમજાઈ રહી છું. આની ડિટેલ તો મહાભારત આપણે વાંચીએ તો બહુ જ સરસ આપણો ગ્રંથ છે. ખરેખર મને બહુ જ મજા આવી રહી છે આ કરવામાં. હું ખૂબ ખુશ છું. આ એક આનંદ થાય છે. તો તમને કંઈ પણ હોય અને તમને ગમ્યો તો પ્લીઝ એક ચોક્કસ લાઈક કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.